પોતાના ગામના એક પ્યારા ટુકડીમાં માની અને રવિ રહેતા હતા. માની ગામની એક સુંદર, સમજદાર અને દયાળુ છોકરી હતી. તેનું જીવન એક નાની અને સરળ દુનિયામાં વહી રહી હતી, પરંતુ એક દિવસ તેણે એક અનોખી મુલાકાત કરી. તેના ગામમાં નવા આવ્યા હતા તે એક શહેરના મગજવાળા બિઝનેસમેન હતા. તેમનું નામ રવિ હતું. તેની આંખોમાં થોડીક દુઃખ અને વાતો પર વાતો થતી હતી. રવિ અને માનીની મિતિ એક જ સમયે થઈ, જ્યારે માની પોતાના દાદાની દવાખાને માટે દવા લેવા જતી હતી. જ્યારે બંને એક જ દુકાન પર સામને આવ્યા, તો રવિએ માનીને એક નમ્ર નમસ્કાર કર્યો અને માની એને આંખોમાં સુંદરતા જોઈને આનંદ અનુભવ્યો. આ પહેલી મુલાકાત બહુ નાની હતી, પરંતુ બંનેના હૃદયમાં એક અનોખું કચલાવું અનુભવો જ હતું. રવિ માની સાથે વાતચીત શરૂ કરે છે. તેણે માનીને પોતાના ગામના માહોલ અને પોતાના જીવન વિશે ખૂબ જ વાતો કરી. માની, જે પોતાના જીવનના દરજ્જાઓમાંથી બહાર નીકળવાની ક્વિસ્ત રાખતી હતી, તે રવિ સાથે બેસી વાત કરી રહી હતી. તમારું શહેર કેટલું વ્યસ્ત છે? માનીએ પૂછ્યું. હા, પરંતુ ઘણું શર્માજનક છે. લોકો ઘણી બધી મહેનત કરે છે, પણ બીજાની ચિંતા કરવાનો સમય નહીં મળતો. રવિ જવાબ આપ્યો. આ વાતોએ માનીને છવાતી થોડીક અસલાઈ અને પાગલપનથી રહેવા માટે પ્રેરણા આપી. આ મૈત્રી દરમિયાન રવિને અને માનીને ઘણું સંગ્રહિત કરવું પડ્યું. એકબીજાની પાસેથી શીખવાનું, એકબીજાને પ્રોત્સાહિત કરવું, અને પરિસ્થિતિઓનો સહકાર આપવો. માનીને સમજાયું કે પ્રેમ માત્ર એક લાગણી નથી, તે એક પાંજરાની જેમ છે, જે બે હૃદયોને જોડે છે. બંનેનો એકબીજાને શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને જ્યારે રવિ એક દિવસ ગર્વથી માનીને કહ્યું, જ્યાં સુધી હું જીવી રહ્યો છું, તારે મારો સાથ નહીં છોડવો, માની તે સમયમાંથી રહી જવા માટે એ રાજી થઈ ગઈ. સંજય આજે પણ એક અનોખી મોમેન્ટ જિંદગી સાથે વ્યક્ત કરે છે, જેમણે એકબીજાને સમજ્યું અને પ્રેમનું પાવન રાસું બનાવ્યું. હવે રવિ અને માની વચ્ચે એવી એક અજાણી જોડાઈ રહી હતી. તેમનું સંબંધ, જે પહેલા મૈત્રીથી શરૂ થયું હતું, હવે પોષણ અને વિશ્વાસના એક મજબૂત તણાવમાં પરિવર્તિત થતું જોવા મળતું હતું. એક દિવસ રવિને માનીને પૂછ્યું, તમે મને એવું ક્યારેક કહેશો કે હું તમારો પ્રિય વ્યક્તિ છું? માની થોડી મૌન રહી. તેની આંખોમાં ગુમાવેલા પળો હતા. પરંતુ થોડીવાર પછી તે નમ્રતાથી જવાબ આપતી કહ્યું, પ્રેમ એ ક્યારેક શબ્દોથી વધારે હોય છે, જે આપણે જાણતા નથી, પણ જે આપણે અનુભવીએ છીએ. આ જવાબ સાંભળીને રવિ હેરાન થઈ ગયો. તો શું તમે મારા વિશે એવું જ અનુભવો છો? તેણે પૂછ્યું. હા, માની હળવા નમ્ર સ્મિત સાથે કહેવું. પ્રેમ એ રીતે નથી કે તમે એકબીજા સાથે ક્યારેક મળીને વાતો કરો, પરંતુ તે એ રીતે છે કે જ્યારે તમે એકબીજાની પાસે હોય ત્યારે તમારા મનમાં બધી મુશ્કેલીઓ અને દુઃખ સાથે પણ એ વ્યક્તિનો ખ્યાલ તમને શાંતિ આપે છે. આ માનીના શબ્દોથી રવિને એ સમજાયું કે માની માત્ર એક સામાન્ય છોકરી નથી. તે એક એવી વ્યક્તિ છે, જેના હૃદયમાં સદ્ગુણ અને પ્રેમનો ખજાનો છુપાયેલો છે. આટલું જ નહીં, માની પણ આ પ્રેમના ભાવોને સંભાળવા માટે પ્રયત્ન કરી રહી હતી. તે જાણતી હતી કે જીવનમાં ક્યારેક મુશ્કેલીઓ આવે છે, પરંતુ તે પણ સમજતી હતી કે સાચો પ્રેમ કદી પારખાઈને નથી, તે જીવનના નાના અને મીઠા પળોમાંથી ઉત્પન્ન થાય છે. અગાઉની દુનિયાની મર્યાદાઓ અને બિઝનેસની વ્યસ્તતામાંથી રવિ હવે માની સાથે થોડો સમય પસાર કરવાનો પ્રયાસ કરતો. તે પણ માનીના ગામના નાનકા માર્ગો પર પગ મૂકતો, જ્યાં તે માનીના મિત્રો સાથે ગુજરીને વારંવાર મોંઘવારીના દિવસોથી થાકેલા મનને નવા અને ઉત્સાહ ભરેલા ચિંતનથી ભરતો. એક દિવસ માની સાથે પગલાં ટક્કર કરતાં રવિએ કહ્યું, હવે હું જાણું છું કે તારો પ્રેમ એ માટે છે, જે મારા માટે પ્રેમ લાગ્યું છે. શુભેચ્છાઓ, રવિ, માની મીઠા શબ્દોમાં જણાવ્યું. આ પ્રેમ અમારે એ રીતે જીવવું છે, જ્યાં આપણે એકબીજાને મર્યાદાઓ વિના સ્વીકારી શકીએ. પ્રેમની આ શાંતિ અને પૂરી જરૂરિયાત અનુભવતા માની અને રવિએ એકબીજાને સમજવા માટે બીજું એક પદચાલન કર્યું. બંનેએ એકબીજાને કહેલું, ચાલો, જીવનમાં જે કંઈ પણ આવે, આપણે એનો સામનો કરીએ. જ્યારે માની અને રવિના સંબંધમાં કેદાયેલા શબ્દો હવે પ્રેમથી પરિપૂર્ણ થયા,
ત્યારે બંનેને એ સમજાયું કે વિશ્વમાં કોઈ પણ મોલ અથવા નાણાં કદી પણ એ પ્રેમની અમૂલ્ય કિંમત સુધી પહોંચતા નથી. એક દિવસ રવિએ માનીને એક ચોક્કસ પ્રસંગ માટે બોલાવ્યું. તે જાણતો હતો કે માનીના જીવનમાં નાના પળો પણ મહત્વના હતા, અને આ પ્રસંગ એ પળોને યાદગાર બનાવવાનું હતું. તમે ક્યારેય તમારી કલ્પના કરી છે કે જીવન કેટલું સરસ હોઈ શકે છે? રવિએ પૂછ્યું. માની થોડા હઠથી જવાબ આપતી કહે, હા, પરંતુ હું તો હવે સમજવા લાગી છું કે પ્રેમ અને સમાનતા એ છે જે વ્યક્તિને સખત સમયે પણ મજબૂતી આપે છે. ચાલો આજે અમારું એક નવું અધ્યાય શરૂ કરીએ, રવિએ બોલાવ્યું, અને માનીને પોતાના હાથમાં એક નાની ટોપી આપી. આ તબીબો અને વચનો પર તમારો વિશ્વાસ, માની, રવિએ કહ્યું. આગળ વધીને હું તને એ મહેનત માટે કહું છું. માનીને ટોપી પહેરીને આ નવો અધ્યાય શરૂ કરવા માટે એ જણાવ્યું, હા, હું તમારી સાથે છું, અને હું ઈચ્છું છું કે અમારી દ્રષ્ટિ વાસ્તવમાં આદર અને પ્રેમને સશક્ત બનાવે. સંસારની સીમાઓને પાર કરી રહ્યા આ બંને એકબીજાને દૃઢ રાખી રહ્યા હતા. માને જાણતી હતી કે રવિના જીવનમાં ક્યારેય વલણનો ફેરફાર થયો છે. તે શહેરના બિઝનેસની પણ વાત કરે છે, પરંતુ માનીના સંગ સાવધાન રહેવા અને પ્રેમ પર અવલંબવું એ યથાર્થ છે. એવા ઘણા પળો સાથે સંસારના પ્રેમનો અવકાશ અનુભવતી માની અને રવિ આ એકસાથે વધતી પહોંચ પર ચાલતા, નવા સંઘર્ષોથી અજાણતા, તેમને લાગ્યું કે એકબીજાના હાથમાં દીવટો છે. હવે અમે ભવિષ્યને ફરીથી શરૂ કરી રહ્યા છીએ, મારી સાથે, રવિએ જ્યારે માનીના હાથમાં હાથ મૂકીને કહ્યું. હા, હું અહીં રહીશ, માની હસતાં કહ્યું, જ્યાં સુધી હું તને મારી સાથે પાવડાઓની એવી ગંઠણીઓ આપી શકું. આ બંને જાણતા હતા કે આ પ્રેમ એવી વસ્તુ છે જે વૈશ્વિક મોંઘવારીમાં પણ સાવક બનાવી રહી હતી. માની અને રવિએ પોતાની નવી દુનિયા બનાવી હતી. શહેરની ભાગદોડથી દૂર, તેઓ હવે એકબીજાના અસ્તિત્વમાં સંતોષ અને શાંતિ શોધી રહ્યા હતા. પરંતુ દુનિયા બધી સરળ નહોતી. રવિની બિઝનેસના ખોટા વખતો અને માનીના પરિવારના અણગમતા વિચારો ઘણીવાર તેમના સંબંધમાં નવા પડકારો ઊભા કરતા. એક દિન, રવિની કંપનીને કેટલાક મકાનના મુદ્દાઓ પર મુશ્કેલીઓ આવી. તે દિવસો ઘણા જ તણાવથી ભરેલા હતા. રવિના ચહેરા પર દરરોજ નફાની સંકલ્પનાઓ અને બજારના જટિલ પ્રશ્નો સાવક બની ગયા હતા. તમારા ચહેરા પર ચિંતાનો ઘાટ કેમ છે? માનીએ એક સાંજ પર પૂછ્યું જ્યારે રવિ ઘેર પર પાછો આવ્યો હતો. બહુ સારો નહીં, માની, રવિ થોડું આઘાત સાથે જવાબ આપતો કહ્યું. તમારા મિત્રો માટે તો હું અહીં બહુ નમ્ર અને કમજોર લાગતો છું. મારો વ્યવસાય ખરાબ પદે પહોંચતો જાય છે. જિંદગી એ કમજોરી અને શક્તિ વચ્ચેના સંતુલન છે, માની કાનિક વાત કરી રહી હતી. તમારી કષ્ટોના સમયમાં હું તમારી સાથે છું. તમે તમારી જાતને ખોવી ન જાવ, તમે એ બધું કરી શકો છો, પરંતુ મારે તમારી પર વિશ્વાસ રાખવો છે. રવિ માનીના આ શબ્દોમાંથી એક નવી શક્તિ અનુભવી રહ્યો હતો. તેને લાગ્યું કે માનીનો પ્રેમ એ સચોટ સસ્તું નથી, પરંતુ એની સાથે રાખવું એ સૌથી મોટું મૌલ્ય છે. માની જાણતી હતી કે સત્ય અને પ્રેમનો માર્ગ ક્યારેય સરળ નથી. તે આ રહી હતી, પરંતુ રવિ સાથે એ બધું સહન કરવાની પ્રતિબદ્ધતા આપતી. હવે, અમે એકબીજાની સાથે આગળ વધવાની દરેક ક્ષણ માટે તૈયાર છીએ, માની ફરીથી હસતાં કહ્યું. તમારા બિઝનેસની સમસ્યાઓ એટલી નમ્ર છે, પરંતુ પ્રેમનો સંકેત હવે અમારે વચ્ચે છે. વાસ્તવમાં, આ બંને હવે ક્યારેય ઉધાર, નફો અને ખોટા સાથો સંગથી દૂર, માત્ર એકબીજાને મળવાની એક નવી શક્તિ શોધી રહ્યા હતા. તેથી, રવિ અને માનીના સંબંધમાં, દરેક મિનિટને યાદગાર બનાવતી, જીવનની મહેનત કરતાં પણ મોટું મહાત્મ્ય શાંતિમાં, પ્રેમમાં અને એકબીજાને એ રીતે સમજવા અને સહન કરવાની મજબૂતીમાં હતી. જ્યાં એક તરફ માની અને રવિના સંબંધમાં મૌલિકતાઓના પળો ચાલતા હતા, ત્યાં બીજી તરફ જીવનમાં નવા મુકાબલાઓ તેમની રાહ જોઈ રહ્યા હતા. રવિની બિઝનેસની હાલત થોડા મહિનાઓથી ખૂબ જ બગડી હતી. આર્થિક સંકટ તેને નરમ બનાવતો હતો. માની, જે રવિને સાચી રીતે સમજતી હતી, એ જાણતી હતી કે આ સમય તેના માટે સૌથી વધુ કઠિન છે. એક સાંજ, જ્યારે રવિ દુઃખી અને થાકેલા લાગતો, માનીએ એને પોતાની વાતોથી સંજીવની આપી. રવિ, વિશ્વમાં જટિલતાની એક અનિવાર્યતા છે.
કોઈ પણ સમસ્યા પાઈને એના નિવારણ તરફ જઈ શકે છે, પરંતુ તમારું પ્રેમ અને સંઘર્ષ એ જ વાત છે જે તમારું જીવન બદલાવશે. માનીએ કહીને તેને થોડી હળવી લાગણી આપી. પણ માની, રવિ વાત કરતાં અટક્યો, મારી બિઝનેસ જો ન ચાલે તો પછી શું થશે? શું હું તને પણ મજબૂતી આપી શકીશ? જિંદગીમાં એવા સમય આવે છે જ્યારે આપણે બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ મારા માટે એક વાત સ્પષ્ટ છે, માની નમ્ર રીતે બોલી, પ્રેમ એ દુઃખ સુખની જોડણી છે. આ સમય જતું રહે, પરંતુ મારો વિશ્વાસ ક્યારેય ન ડગમશે. આપણે આમાંથી બહાર આવીશું. આ માનીના શબ્દો હતી જે રવિના મનને ઉત્તેજિત કરી રહી હતી. તે જાણતો હતો કે માની સાથે આવવું એ માનવીય મૂલ્યને સમજાવતું હતું. તેને લાગતું હતું કે માનીનો પ્રેમ એ એક નવી જ ઉર્જા બની રહ્યો છે. અને આ સમય બાદ, રવિએ બીજા દૃષ્ટિકોણથી જીવનને જોવાનું શરૂ કર્યું. તેણે વધુ પ્રયાસો કરવા અને સંકલ્પ બનાવવાના માટે માનીને ઉત્તેજિત કરી. હા, હું આ સમસ્યાઓનો સામનો કરીશ, તે પણ દ્રઢતા સાથે કહીને તેની પાસે શ્રદ્ધા રાખી. કેટલાક મહિનાઓ પછી, રવિએ ધીમે ધીમે પોતાની બિઝનેસનું સંચાલન સુધારી લીધું. જો કે આ એ રાતો અને દિવસોનું પરિણામ હતું, જ્યાં તે માનીની મદદ અને પ્રોત્સાહન સાથે કામ કરી રહ્યો હતો. પ્રેમના પાવન સંબંધોમાં નાનકા પળો, સ્નેહ, સંઘર્ષ અને સમર્પણ હતી. માની અને રવિએ એકબીજાને આગળ વધવામાં મદદ કરી, ભવિષ્યમાં જે અનુકૂળ અને દુશ્મન પણ આવી શકે છે તે માટે મજબૂતી બનાવી. હવે, એ દિવસ આવે છે જ્યારે તમે તમારા સ્વપ્નોને જીવી શકો છો, માનીએ એક દિવસ ખુશીથી બોલી, પરંતુ તે પ્રેમની બાજુ પર છે જે પરિસ્થિતિઓના વિરુદ્ધ શક્યતાઓ ઊભી કરે છે. આ અવસર પર, રવિ માનીના આગળ આવ્યા અને કહ્યું, હું આ મુશ્કેલીઓનો સામનો એથી કરું છું, કારણ કે હું તને પ્રેમ કરું છું. તમે એ શીખવાડ્યું છે, જે ક્યારેય મને સમજાયું નહોતું. તેઓએ પોતાની જીવન સફર સાથે વધતા જવાનું નક્કી કર્યું. નફો અને ખોટા પાસેથી દૂર, તેમણે જીવનના સાચા મંત્રોને જીવતા આગળ વધવું શરૂ કરી દીધું. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.